નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, પહેલીવાર જોવા મળ્યું છે કે ગુજરાતમાં ગરમીથી લોકોના મોત થઈ રહ્યા છે। આ વર્ષે મોટાભાગના શહેરોમાં 45 થી વધીને પારો જતા મોતના કેટલાક કેસો વધી રહ્યા છે। સાથે જ આ ગરમીના કારણે અનેક લોકો બીમાર પણ પડી રહ્યા છે। લેટેસ્ટ માહિતી અનુસાર અમદાવાદમાં 13 દિવસમાં ગરમીથી 72 લોકોના મોત થયા છે। આ આંકડો ચોંકાવનારો છે। અમદાવાદમાં કાળઝાળ ગરમીથી લોકો હેરાન પરેશાન થઈ ગયા છે। અમદાવાદમાં 13 દિવસમાં ગરમીથી 72 લોકોના મોત નીપજ્યા છે। પહેલીવાર ગરમીના કારણે આટલા મોત થયા છે। સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 13 દિવસમાં 72 અજાણ્યા લોકોના મૃતદેહ આવ્યા હતા। અમદાવાદમાં છેલ્લા 10 દિવસમાં 108 લોકો ગુમ થયાની ફરિયાદ પણ નોંધાઈ છે। રોજ સરેરાશ 10 જેટલા લોકો ગુમ થયાની પોલીસ ફરિયાદ થઈ રહી છે। તો માત્ર 2 દિવસમાં જ 25 અજાણી વ્યક્તિના પીએમ કરાયા છે। ગરમીના કારણે લોકો બીમાર થવાની ફરિયાદ વધી રહી છે। ચોંકાવનારી બાબત એ છે કે 13 દિવસમાં જે 72 લોકોના મોત થયા છે તે તમામ અજાણ્યા લોકો છે। ગરમીના કારણે મોત નીપજ્યું હોય અને આટલી મોટી સંખ્યામાં અજાણ્યા મૃતદેહો મળી આવ્યા હોય તેવી શહેરમાં આ પહેલીવાર ઘટના બની છે। આ મૃતદેહોમાં રસ્તે રજડતા લોકો અને સારા ઘરના લાગતા હોય તેવા અજાણ્યા લોકોના મૃતદેહ પણ મળ્યા છે। આ સામે શહેરમાં છેલ્લા 10 દિવસમાં 108 લોકોને ગુમ થયાની પણ ફરિયાદ નોંધાઈ છે। પોલીસના ચોપડે અમદાવાદમાં રોજ સરેરાશ 10 લોકો ગુમ થયા હોય તે આંકડો પણ ચોંકાવનારો છે। તો મિત્રો, તમારે જો આ વિડીયો માટે કંઈ જણાવવા માંગતા હોય તો નીચે કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। તો બસ મિત્રો, અમારા વિડીયો માટે બસ આટલું જ।